વિક્રમ સંવત 1910માં જે આ 10 ખંડની હવેલી છે આપણા જૂના મંદિરમાં, જેના 4 ખંડ અત્યારે બાકી છે, જ્યાં પહેલાં હરિકૃષ્ણ મહારાજ બિરાજતા, જે આપણો સભા મંડપ કહેવાય છે. તો એ વખતે 1910માં શિવલાલભાઈએ આ મંદિર હવેલી ચણાવેલી અને તમામ એનો જે ખર્ચ એ પોતે આપેલો. હવે એ વખતે એનું પોતાનું એક મકાન એ પણ બનતું હતું, જે નગર શેઠના ડેલાવાળી હવેલી તમે બધાએ જોઈ છે, ફાડી અને અત્યારે ત્યાં મકાનો બનાવવામાં આવ્યા છે. તો એ જે હવેલી એ વખતે શિવલાલભાઈ ચણાવતા, મંદિરનું કામ પણ ચાલુ અને એની હવેલીનું કામ પણ ચાલુ. હવે મકાન અને મંદિર બંને બાંધવા માટે મલબારથી લાકડું ધોલેરા બંદરે ઉતરતું અને ત્યાંથી ગાડા માર્ગે આ લાકડું બોટાદ લાવવામાં આવતું. હવે એ વખતે શેઠ ધોલેરા પોતે જતા અને આ લાકડાની વ્યવસ્થા કરતા. લાકડાનું વાણ મલબારથી આવ્યું એટલે શેઠે સાથે જે મારફતિયા હતા એને સૂચના આપી કે લાકડા ઉતારતી વખતે ધ્યાન રાખજો, સારું સારું લાકડું એક બાજુ મૂકજો અને હલકું લાકડું હોય એને પણ એક બાજુ મૂકજો. મારફતિયાને એમ હતું કે શેઠ પોતાનું મકાની ચણાવે છે અને મંદિર પણ ચણાવે છે, તો સહેજે સંસારીનો સ્વભાવ હોય કે સારું લાકડું હોય એ પોતાના ઘરમાં વાપરે. એટલે મારફતિયાએ કહ્યું કે શેઠ આ સારું લાકડું છે એ આપના ઘેર ઉતારું ને. ત્યારે શેઠ કહે છે કે અરે મને તારે પાપમાં નાખવો છે, સારું લાકડું તો ભગવાન માટે વપરાય અને મારું જે મકાન બને છે એ કદાચ જર્જરી થઈ જશે તો 7મી પેઢીએ જે છોકરો પૈસા કમાશે એ નવું મકાન કરશે, પણ મંદિર વારે વારે નવું થતું નથી, માટે સારું લાકડું મંદિરે ઉતારજો અને નબળું લાકડું એક કોર કાઢ્યું છે એ હવેલીએ ઉતારજો. આમ કહ્યું ત્યારે વેપારી આશ્ચર્ય પામ્યા કે ધન્ય છે આની ધાર્મિકતાને. દરેક માણસને ઢળતો ઢાળો તો પોતાના ઘર તરફ જ હોય. ભૂવો હોય ને એ ધૂણી ધૂણીને નાળિયેર તો ઘર બાજુ જ નાખે. પણ શેઠની કેવી સમજણ, અને આપણે જાણીએ છીએ આજ પણ એ હવેલી એમને એમ ઊભી છે. આપણું મોટું મંદિર થયું ત્યારે જે વધારાના ખંડ હતા એને કાઢી નાખવામાં આવ્યા અને અત્યારે આ 4 ખંડ એમના એમ જ ઊભા છે. તો પોતે દેખરેખ રાખી અને બનાવેલું છે. બાકી તો દુનિયામાં સમજણ ન હોય તો ઘણી વખત એવું બનતું હોય કે ભગવાનનું અને પોતાનું બેય થતું હોય, પોતાનું ભગવાનને ત્યાં પહોંચાડે એવા તો કોક હોય, પણ ભગવાનનું સાનું માનું ઘરે પહોંચાડે એવાય દુનિયામાં ઝાઝા જીવતા હોય. કંઈક લાકડાના કટક્યા પડ્યા હોય, કંઈક લોઢાના કટક્યા પડ્યા હોય ને એમ થાય કે મંદિરમાં વધારાના છે ઘરે કામ લાગશે. તો આવા પણ દુનિયાની અંદર હોય છે. પણ આ તો શિવલાલભાઈ હતા, એની વાત ન્યારી છે ક્યારેય પણ. નહીતર મંદિરનો જે દસ્તાવેજ છે એ બગાદોશીને નામે જ હતો, એ એની હકુમતમાં જ આ જગ્યા હતી. પણ છતાંય શેઠ કાયમને માટે અતિશય સાવધાની રાખતા, પોતાનું ભગવાન અને સંતોને અર્થે વાપરતા, પણ મંદિરનું, સંતોનું અને ભગવાનની એક પણ પાય પોતાને ત્યાં ન આવી જાય એની સતત સાવધાની પોતે રાખતા. શિક્ષાપત્રી ભાષ્યમાં પણ આવે છે ને, મંદિરના વાસણ, વસ્તુ, વસ્ત્રો વગેરે ગૃહસ્થએ લઈ જવા નહીં. માગ્યા ક્યારેય પણ લઈ જવા નહીં, કારણ કે આ દેવના છે. અને ક્યારેક એવું બને કે મંદિરમાં એ વાસણો હોય ને તમે લઈ ગયા હો તો વિચારવું કે ભાઈ બહારથી લાવ્યા હોઈએ તો ભાડું આપવું જ પડે, તો દેવ મંદિરને પણ ભાડું આપી દેવું, નહીતર બહુ દોષ લાગે છે. અને વસ્ત્રોની તો કાંઈ ચિંતા નથી, હરિકૃષ્ણ મહારાજના કપડાં કાંઈ આપણને થાય નહીં એટલે વસ્ત્રો લાવવાનો પ્રશ્ન નથી. તો સાધુના તમારે નકામા, અમારે સાડીઓ ઘણી સ્ટોકમાં પડી હોય પણ તમારે નકામે ને હાવ. એટલે વસ્ત્રોનો તો કોઈ પ્રશ્ન નથી, પણ બીજા કોઈ પણ વસ્તુ પદાર્થ હોય તો એ ના પાડી છે. શિવલાલ શેઠ આ બાબતે ખૂબ ખટકો અને ધ્યાન રાખતા. શિવલાલ જ્યારે ધ્યાન કરતા હોય ક્યારેક ક્યારેક તો પેઢીએ આંખો મીચીને બેઠા હોય અને 2 કલાક ધ્યાનમાં ઉતરી જાય. એક વખત ભગાદોશી શિવલાલને કહે છે કે શિવા,
મારી આટલી બધી ઉંમર થઈ, મેં તો પ્રગટ ભગવાનને સેવ્યા, મોટા મોટા સાધુ સંતોને સેવ્યા, તું તો જાજુ ભગવાન ભેગું રહ્યોય નથી, પણ છતાંય મને તારા જેવી ઊંચી સ્થિતિ થતી નથી અને તારા જેવું મને ધ્યાન લાગતું નથી, તો એનું કારણ શું હશે? ત્યારે શિવલાલ કહે છે કે પિતાજી, તમારો જીવ છે ને એ હજી વ્યવહારમાં વધારે પરોવાયેલો છે અને મેં વ્યવહારમાંથી નિવૃત્તિ લઈ લીધી. જ્યાં સુધી વ્યવહાર કરવો ઘટે ત્યાં સુધી કરું અને પછી હું એવું માનું કે મારે પેઢીએ નથી અને હું નગર શેઠનો દીકરો પણ નથી, હું તો આત્મા છું, ભગવાન ભજવા આ લોકની અંદર આવ્યો છું. આવી રીતે વિચારું, બધું નાશવંત માનું એટલે મારે બધું ભૂલાઈ જાય અને એટલે મારે ભગવાનના ધ્યાનમાં એકાગ્રતા આવે છે. માટે જીવમાં જડાયેલો વ્યવહાર છે એને જેથી તમે કાઢશો તેથી તમારે ધ્યાન ભજનમાં એકાગ્રતા આવશે. અને પિતાજી, માયા તો એવી છે કે મોટા મોટા ઋષિમુનિઓને પણ ભાન ભૂલવાડે. તો આપણે જેવા વેપારીઓ તો એની પાસે કાંઈ ગણતરીમાં નથી. આવી રીતે સમજાયું ત્યારે ભગા શેઠ કહે છે કે શિવા, તારી જેવું થાવું બહુ અઘરું છે, પણ છતાંય હું ધીમે ધીમે મહેનત કરીશ. એટલા માટે બાપ કરતા બેટા ચડિયાતા મોટા સંતોના આશીર્વાદ ખરેખર સાચા થયા. અને એવું કહેવાય છે કે શિવલાલભાઈએ જ્યારે સંતોનો સમાગમ કરવા જતા ત્યારે ખિસ્સામાં એક નાની ડાયરી અને પેન રાખતા. જે કાંઈ સારી વાત આવે એને શેઠ તરત જ લખી લેતા, પોતાના જીવનમાં ઉપયોગી થાય તો તરત જ એનો ખ્યાલ અને ધ્યાન રાખી અને લખી લેતા. શિવલાલભાઈની આ જે જૂની પુસ્તિકા એકદમ જર્જરિત થયેલી એમના વંશજો પાસેથી મળેલી છે, એમાં શિવલાલભાઈએ ઘણા ઘણા શબ્દો લખ્યા છે. આપણે તો સમયનો અભાવ છે એટલે હવે શિવલાલભાઈને વિદાય આપવાની છે, પણ શેઠે એની અંદર ઘણી બધી વસ્તુઓ એને જે અનુભવો થયા હોય એ પણ લખ્યા છે. શેઠે એની અંદર ઉપાસના બાબતમાં એવું લખેલું છે કે દુનિયાની અંદર જેટલા ભગવાનના અવતારો કહેવાય છે એ તમામ અવતારના ધરતલ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ છે અને એમના પ્રત્યે અમારે પતિવ્રતાની ભક્તિ છે. ભગવાનને સર્વોપરી જાણી અને જે ભગવાનનું ભજન કરે એની જ ઉપાસના પાકી ગણાય. ત્યાર પછી દેહ કેવો દુઃખરૂપ છે એના વિશે પણ ઘણું લખ્યું છે. પોતાને જે જીવનમાં માંદગીઓ આવેલી અને ત્યારે એને કેવા કેવા અનુભવ થયેલા એ પણ લખ્યું છે. વળી એવું લખ્યું છે કે મહારાજે કહ્યું કે ભગવાન અંધારામાં બેઠા હોય અને આપણે જોઈએ ત્યારે આપણે અજવાળું કરીએ તો ભગવાનના દર્શન થાય, અંધારામાં દેખાય નહીં. પણ છતાંય જીવાત્મા એમ સમજે કે સૂર્ય ચંદ્ર વગેરેમાં જે તેજ છે એ ભગવાનનું આપેલું તેજ છે અને એ તો આ લોકમાં આવ્યા છે એટલે એની આગળ અજવાળું કરવો પડે. એ મનુષ્ય લીલા કરે, બાકી ભગવાન જેવું તેજસ્વી કોઈ નથી એમ વિચારે તો એને સમજણવાળો હરિભક્ત કહેવાય. ઘણા ઘણા એવા જે પોઈન્ટ એ શિવલાલભાઈએ લખ્યા છે. આવી રીતે ડાયરી પોતે રાખતા. હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ફાગણ મહિનામાં કરી ત્યાર પછી શિવલાલભાઈ 2 મહિના સુધી જૂનાગઢ રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો. વૈશાખ મહિનામાં બોટાદ આવ્યા. ત્યાં એમને સમાચાર મળ્યા કે વાગડમાં ભાયાત્માનંદ સ્વામી બીમાર છે. સદગુરુ ભાયાત્માનંદ સ્વામીએ પૂર્વાશ્રમમાં મારવાડ દેશના ઉરવાવ ગામના અભયસિંહ નામના ક્ષત્રિય હતા અને એમને વૈરાગ્ય ઉત્પન્ન થતાં કોઈ વૈરાગીની સાથે દ્વારિકાની યાત્રા કરવા આવતા એને સૌરાષ્ટ્રની ધરતીમાં મહારાજની ઓળખાણ અને મિલન થયેલું. ત્યારથી આરંભીને ભાગવતે દીક્ષા લઈ અને મહારાજે ભાયાત્માનંદ સ્વામી નામ આપેલું, સાધુનું મંડળ બાંધી આપેલું અને કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત વગેરેમાં પોતે સત્સંગ પ્રચાર કરતા. હવે એ વખતે સત્સંગ એ હજી એની શરૂઆત ગણાતી એટલે લોકોને હોવો જોઈએ એટલો મહિમા હોય નહીં. તો સંતો ગામડે ગામડે ફરે અને ભોજન માટે ભિક્ષાવૃત્તિ કરે. તો જેને જેવું યોગ્ય લાગે એવું અન્ન વગેરે લોકો કાચું રાંધેલું વગેરે આપે. હવે બધાય કાંઈ સ્વામિનારાયણના સાધુ પ્રત્યે હેદભાવવાળા ન હોય, ઘણાય વેરવાળા પણ હોય.
એટલે સ્વામી ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયેલા અને એમાં કોઈ દુષ્ટ માણસે ભિક્ષામાં ઝેર નાખીને સ્વામીની જોડીમાં આપ્યું. સંતોને કાંઈ ખબર નહીં, જાજી જોડીમાં ભિક્ષા નદીની અંદર જોડીને ડૂબાડી અને પછી જે કાંઈ હતું એમાંથી સ્વામીએ ભોજન કર્યું. એટલે સ્વામીને રગે રગમાં ઝેર ચડી ગયું, શરીર લીલું છમ થઈ ગયું, મૂર્છા આવી ગઈ. સંતોએ મહારાજને બહુ પ્રાર્થના કરી. મહારાજે દિવ્ય રૂપે આવી સ્વામીને ઝેર ઉતારીને સાજા કર્યા, પણ ઝેરની અસર શરીરમાં કાયમ રહી ગઈ. એટલે સ્વામીને લોહી વિકારનું દર્દ લાગુ પડ્યું. એટલે વારે વારે તબિયત બગડી જાય અને લોહીવા થઈ જતો. શરીરની અંદર કાંઈ તાકાત રહે નહીં, શરીર આખું નીચોવાઈ જાય અને બેચેની વગેરે રહ્યા કરે. સ્વામી છતાંય સત્સંગ પ્રચાર માટે ગામડાઓમાં ફર્યા કરતા, બધાએ જીવાત્માઓને ઉપદેશ આપતા. આટલી બીમારીમાંય પણ ક્યાંય શાંતિથી બેઠેલા નહીં, વળી પહેલાં તો ચાલીને જવાનું. હવે એમાં સ્વામી ફરતા ફરતા બાલ પ્રદેશના વાગડ અને મોરસિયા વચ્ચેનો જે પ્રાંત છે ત્યાં આવ્યા. એક ઝાડ નીચે સ્વામી બેઠા. શિષ્યોએ બાજુમાં કૂવો હતો ત્યાંથી પાણી લાવી અને સ્વામીને પાણી પાયું. અને આ કૂવાનું પાણી પીધું એટલે સ્વામીને ઓલો વિષ પ્રયોગ હતો એ ધીમે ધીમે ઘટવા માંડ્યો. થોડી આમ હૃદયમાં શાંતિ થતી હોય એવું લાગ્યું. એટલે સ્વામીને એવું લાગ્યું કે મને આ પાણીથી સારું થતું હોય એવું દેખાય છે. એટલે પછી સ્વામી ત્યાં વાગડ ગામની અંદર રોકાયા અને એ જ કૂવે કાયમ સ્નાન કરવા જાય. એ કૂવાનું પોતે જળ વગેરે પીતા અને આસપાસના બાલ પ્રદેશના ગામોમાં પોતે સત્સંગ કરાવેલો. સાક્ષાત વૈરાગી મૂર્તિ. ભગવાન શ્રી હરિના ભજનના પ્રતાપે વચન સિદ્ધ હતા. સ્વામી જેમ બોલે એમ થાય. અને ઉંમર પણ ખૂબ હતી. એટલે ભગવાન શ્રી હરિને એમણે એવું કહેલું કે મહારાજ મારી તબિયત સારી રહેતી નથી, પણ હમણાં વાગડ ગામની અંદર હું રહું છું અને ત્યાં એક કૂવો છે એનું પાણી પીઉં છું તો મને વિષ પ્રયોગ ઘટી ગયો હોય એવું લાગે છે. મહારાજ કે સ્વામી જ્યાં તમને સારું રહે ત્યાં તમારે કાયમને માટે છેલ્લા શ્વાસ સુધી રહેવું. આજુબાજુના ગામડાઓમાં વાગડમાં તમારે સત્સંગ કરાવો અને અમારું ભજન કરવું. એટલે આવી રીતે સ્વામી વાગડની અંદર રહેતા. પછી સાથેના સંતો હોય એ બધાને જુદા જુદા ગામડે મોકલે. સ્વામીની સાથે એકાદ બે સાધુ સેવામાં હોય. હવે આવી રીતે છેલ્લી જિંદગી એટલે કે 32 વર્ષ સુધી સ્વામી આ વાગડ ગામની અંદર નાનકડું એવું મંદિર ઓરડી જેવું કરી અને ત્યાં રહેતા અને સત્સંગ કરાવતા. શિવલાલભાઈને ખ્યાલ હતો કે વાગડમાં ભાયાત્માનંદ સ્વામી રહે છે, બહુ સમર્થ છે. એટલે વારે વારે શિવલાલભાઈ ત્યાં દર્શન કરવા જતા. સ્વામીને તબિયત થોડીક સારી હોય તો શિગ્રામમાં બેસાડી અને બોટાદ લઈ આવે. 5-15 દિવસ રાખે, કથા વાર્તા સાંભળે અને વળી પાછા શિગ્રામમાં બેસાડી અને વાગડ મૂકી આવે. આવું ઘણી વાર શેઠ કરતા. હવે જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને શેઠ આવ્યા ત્યારે એને કોઈ હરિભક્તે સમાચાર આપ્યા કે શેઠ ભાયાત્માનંદ સ્વામી વારે વારે અહીંયા આવે છે, એ વાગડમાં રહે છે ને એને બીમારી લાગુ પડી છે અને એવો જીવલેણ રોગ છે. અમે ખબર પૂછવા ગયેલા પણ સ્વામીને સારું થાય એવું લાગતું નથી. શિવલાલભાઈને એમ થયું કે હો રોજ શિક્ષાપત્રી વાંચું છું. માતા પિતા ગુરુ અને રોગાતુર એવો કોઈ પણ મનુષ્ય એની સેવા જીવન પર્યંત કરવી. અને આવા ભગવાનના આ સાધુ છે. એ વખતે સ્વામીની ઉંમર 117 વર્ષની હતી. વધારેમાં વધારે સાધુઓમાં કોઈ રહ્યું હોય તો ભાયાત્માનંદ સ્વામી રહેલા. મહારાજ જેને ભાઈ કહીને બોલાવતા. એટલે શિવલાલભાઈ તરત જ શિગ્રામ જોડાવીને તૈયાર થયા. સાથે રૂપિયા વગેરેની કોથળીઓ ને આવું બધું લીધું. ભગાદોશી કે છે શિવા હમણાં 2 મહિના જૂનાગઢ જઈને આવ્યો, વળી પાછો ક્યાં જવું છે? તો કે સ્વામી બીમાર છે એટલે એની ખબર લેવા માટે જાઉં છું અને પિતાજી પેઢીનું તમે ધ્યાન રખાવજો અને સ્વામીને સારું નહીં થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું, એની સેવામાં હું રહીશ. એટલે ભગાદોશી કે કંઈ વાંધો નહીં. એટલે બધી વસ્તુ પદાર્થ વગેરે જે જોઈએ બધું લઈ શિગ્રામ ભરી અને શિવલાલભાઈ વાગડ આવ્યા. આવીને જ્યાં જોયું તો હરિભક્તો કાંઈ આખો દિવસ તો ત્યાં હાજર
હોય નહીં, એકાદ બે સાધુ સેવામાં હોય, એ ક્યારેક હોય, વળી ન હોય, ગામડે ગયા હોય. અને માણસની અંદર હેત અને લાગણી તો ઘણી બધી હોય, પણ જ્યારે આવી જીવલેણ બીમારી આવે, શરીરની અંદર અતિશય દુર્ગંધ વછૂટતી હોય, શરીરનું કોઈ ભાન ન રહે, આવી પોઝિશન આવે ત્યારે ખબર પડે કે માણસને માણસમાં કેટલું હેત છે. હવે શિવલાલભાઈએ જોયું તો કોઈ હરિભક્તો હાજર નહીં, અને નાની એવી ગોદડી પાથરી અને એમાં ભાયાત્માનંદ સ્વામી સૂતેલા, પડખા ફરે ને ત્યારે સ્વામીને દુખાવો થાય એટલે ઊંકારા કરે, અને એવું દર્દ થયેલું કે વારે વારે લોહીખંડ પેટ બેસણું થયેલું, કપડાં બધા બગડી જાય. હવે આવી પોઝિશનમાં હરિભક્તો જ્યારે નવરા થઈને આવે ત્યારે વળે સ્વામીના કપડાં બદલાવે, કપડાં ધોઈ દે. હવે શિવલાલભાઈએ જઈ અને કહ્યું કે સ્વામી જય સ્વામિનારાયણ. સ્વામી સામે જોઈને કહે છે કે શેઠ દૂર રહેજો. શિવલાલભાઈ કે કેમ? તો કે મારા કપડાં બગડેલા છે. શિવલાલભાઈ કે સ્વામી તમે ચિંતા કરો માં, એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. જે બધા વસ્તુ પદાર્થ હતા એને ઉતરાવી, રૂપિયાની કોથળીઓ વગેરે બધું એક બાજુ મુકાવ્યું, અને શિવલાલભાઈએ પહેલું કામ સ્વામીને સ્નાન કરાવ્યું, વસ્ત્રો બદલાવ્યા, પછી જે બગડેલા વસ્ત્રો હતા એનું પોટલું બાંધી અને ગામને પાદર ધોવા માટે માથે પોટલું લઈને ગયા. હવે ક્યારેય એણે માથે મૂક્યું ન હોય, આ તો નવલખા શેઠિયા. એટલે વાગડના હરિભક્તોને ખ્યાલ આવી ગયો, કહો આ તો ભગા શેઠના દીકરા શિવલાલભાઈ છે. એટલે આવીને એકદમ માથેથી પોટલું લઈ લીધું. શેઠ તમને આ સારું ન લાગે, લાવો અમે ધોઈ નાખશું. શેઠ કે સ્વામી વર્ષોથી અહીં રહે છે અને તમે તો સેવા કરતા જ હો, માટે મારી સેવામાં આડો હાથ કરશો નહીં, મને ધોવા દો. શેઠે પરાણે જઈ સ્વામીના બધા જ બગડેલા કપડાને ધોઈ નાખ્યા. પછી સાવ બોળ સ્નાન કરી વસ્ત્રોને સૂકવી અને શેઠ આવ્યા અને કહ્યું કે સ્વામી તમે શું જમો છો? તો કે જે કાંઈ શિષ્યો વગેરે હરિભક્તો કાંઈ બનાવીને લાવે એ જમું છું, પણ મારે પેટની તકલીફ છે એટલે મને કાંઈ ફાવતું નથી. અને શેઠ ન જમું તોય ઉપાધિ અને જમું તોય ઉપાધિ. હવે મારે જ્યાં સુધી રાખે ત્યાં સુધી રહેવાનું છે, એટલે જમવાનું તો મારે થઈ પડે છે. તમારે બોટાદ જવું હોય તો જાઓ. શિવલાલભાઈ કે નહીં, તમને સારું ન થાય ત્યાં સુધી મારે અહીંયા રહેવાની ઈચ્છા છે. સ્વામી અંતરથી બહુ રાજી થયા, કારણ કે ગામના હરિભક્તોને સમયના અભાવે કે પછી કાયમ રહેતા હોય એટલે કદાચ મહિમા ઓછો હોય, એણે કરી અને બરોબર સેવા થાય નહીં. અને બીમાર વ્યક્તિની આગળ એક વ્યક્તિ અખંડ બેસી રહે ને તો એને બહુ ગમે, કોઈ બોલાવે, કોઈ વાતો કરાવે, પણ એને એકલા ઘરમાં પૂરી રાખ્યા હોય તો માંદું માણસ મૂંઝાય. એટલે શિવલાલભાઈ કહે છે કે સ્વામી હું અહીંયા રહીશ, તમને સારું હોય ત્યારે તમે ભગવાનની વાતો કરજો અને હું તમારી સેવા કરીશ, બ્રાહ્મણને બોલાવી રસોઈ વગેરે કરાવી આપીશ, અને આ સીધું સામાન વગેરે લાવ્યો છું. હવે સ્વામીની બીમારી સાંભળે એટલે બીજા બાર ગામના હરિભક્તોને એમ થાય કે ખબર કાઢી આવીએ. એટલે બધા ખબર પૂછવા આવે એટલે ટ્રાફિક ઘણું રહેતું, એટલે શેઠે રસોડું ચાલુ કર્યું. જેટલા આવે એ બધાને જમીને પછી ત્યાંથી જવાનું. એટલે શિવલાલભાઈ ત્યાં ને ત્યાં જ રોકાઈ ગયા. બધાને સારી રીતે બોલાવે, આવકારો આપે, જમાડે, વિદાય આપે, સ્વામીની સેવા કરે. શિવલાલભાઈને એમ થયું કે એકના એક પડખે સ્વામી સૂઈ રહેતા, એટલે વાંસામાં મોટું જબર ચાઠું પડી ગયેલું ને એની અંદરથી લોહી અને પરું નીકળ્યા કરે. હવે વાંસામાં એટલે સ્વામીને તો કાંઈ દેખાય નહીં, અને આ રોજ સાફ સફાઈ કોણ કરે? એટલે ધોળકા ધંધુકા આજુબાજુમાં જે સારા સારા વૈદ્યો હતા એ વેલડું મોકલી અને શિવલાલભાઈ બોલાવ્યા. સ્વામીને બતાવ્યા, ઉપચાર કરાવ્યા, દવાઓ ચાલુ કરી, પણ સ્વામીને કંઈ સારું થયું નહીં. એટલે શિવલાલભાઈ કાયમ સ્વામીને જે જગ્યાએ પેલું ચાટું થઈ ગયેલું ત્યાં રૂ કપડું વગેરે મૂકી અને થોડું દબાવી અને બધું બગાડ હોય એને કાઢી નાખે. પણ અંદરથી બગાડ કાઢે ને ત્યારે ભયંકર દુર્ગંધ નીકળે. સ્વામી બેઠા બેઠા નાકે કપડું રાખે. સ્વામી કે શિવા રહેવા દે, તે આવું ક્યારેય પણ જોયું નહીં હોય ને તારી પાસે મારે આવું કરાવાય? શિવલાલભાઈ કે સ્વામી તમારે આવું ક્યારેય પણ વિચારવું નહીં. એ બધું સાફ કરે, દવા વગેરે લગાવે અને પછી વળી પાછો પાટો બાંધી દે. દિવસમાં 2-3 વખત આ રીતે સફાઈ કરે. વળી એવી પોઝિશન થયેલી કે શિવલાલભાઈ વસ્ત્ર ધોઈને આવે ત્યાં તો પાછા વસ્ત્ર બગડ્યા હોય,
એ ગોદડી વગેરે બધું જ ખરાબ થાય. સાધુ સંતોને નિયમ કહેવાય એટલે શિવલાલભાઈ વળી પાછા એ વસ્ત્રો બધા એક બાજુ મૂકી પોતે સ્વામીને સ્નાન કરાવી અને સ્નાન કરે. સ્વામીને વસ્ત્રો પહેરાવી બીજી ગોદડી પાથરી આપે, એમાં સ્વામીને સુવડાવીને પહેલાં વસ્ત્રો ધોઈને વળી પાછા સ્નાન કરે અને એ કપડાં સૂકવી અને પાછા લઈ આવે. આવી રીતે સમય પછી સમય જવા માંડો, રોજ સેવા કરે. ક્યારેક ક્યારેક તો સ્વામી એમ કે શિવલાલ તું મને અડીશ નહીં, મને આટલી બધી દુર્ગંધ જો મારા શરીરમાંથી આવતી હોય તો તારાથી કેમ આ સહન થાય છે? અને તને એમ નથી થતું કે આવા મોટા સાધુ થઈ અને આવી કેવી આમ જમપુરી જેવી પીડાને ભોગવી રહ્યા છે? ત્યારે શિવલાલભાઈને આંખમાં આંસુ આવ્યા. શિવલાલભાઈ કે સ્વામી મને સપનામાંય કોઈ દી એવો સંકલ્પ ન થાય, અને જે દી મને સંકલ્પ થાય ને તે દી ભગવાન સ્વામિનારાયણ મારું કલ્યાણ ન કરે. સ્વામી હું તમને ઓળખું છું અને કદાચ તમને એમ હોય કે શિવલાલને આ નહીં ગમતું હોય, પણ સ્વામી હું તો એમ માનું છું કે મારા જીવનમાં મોટો વ્યવહાર કરું અને 9 લાખ શેઠીઓ દુનિયા વખાણે એટલે કે એટલું અભિમાન ને બુદ્ધિનું ડાપણ ને ઘણું બધું ભર્યું હોય તો મારાથી મહેનત કરે ચોખ્ખું ન થવાય. સ્વામી મને ખ્યાલ છે આવો રોગ તમને હોય જ નહીં. તમે કેટલાય જીવને સત્સંગ કરાવીને પ્રગટ ભગવાન ઓળખાવ્યા, પણ સ્વામી મને સેવા કરાવીને ચોખ્ખો કરવા માટે તમે આ રોગ સ્વીકાર્યો છે, બાકી તમારે રોગ હોય જ નહીં. માટે સ્વામી તમે એવું ક્યારેય પણ વિચારશો નહીં, અને મને પણ કોઈ દિવસ એવો સંકલ્પ થતો નથી. સ્વામી રાજી થઈને શિવલાલની માથે 2 હાથ મૂકીને એમ કહે છે કે ધન્યવાદ છે લખપતિ શેઠિયાને કે આવી નીચામાં નીચી ટેલ તો નોકર ચાકરોય નથી કરતા અત્યારે, અને છતાંય તું આવી સેવા કરે છે. શિવલાલભાઈ ભગવાનની વાતો સ્વામીને મુખે સાંભળે અને કાયમ સેવા કરે ને એમ કરતાં કરતાં 2 મહિના થયા. 2 મહિના સુધી ઘર પેઢી નાના નાના દીકરાઓ કોઈને યાદ કર્યા નથી અને સ્વામીની સેવા કરે છે. સ્વામીને પણ એમ થયું કે હવે શિવલાલે ખૂબ સેવા કરી, હવે મારે એની પાસે સેવા ન કરાવી જોઈએ. એક રાત્રિએ સ્વામી સૂતા છે અને શિવલાલભાઈ સ્વામીની પગ ચંપી કરે છે, અને એ વખતે સ્વામી એકદમ પથારીમાં બેઠા થઈ ગયા અને કહે છે કે શિવા તને ક્યારેય એમ નથી થતું કે ભગવાનના ભગતને આવી પીડા હોય? શેઠ કહે છે કે સ્વામી મને કોઈ દિવસ સંકલ્પ થતો નથી, મારી જાત ભાગ્યશાળી મને તમારી સેવા મળે, અને તમે તો અખંડ ભગવાનને ધારી રહેલા, શરીરની પીડા તમને કાંઈ અસર કરે નહીં, તમે તો બ્રહ્મ સ્થિતિમાં વર્તનારા. સ્વામી રાજી રાજી થઈ ગયા અને સ્વામી કહે છે કે શિવલાલ સાંભળી લે, આવતીકાલે સવારે 10 વાગે મારે આ શરીર છોડી અને ભગવાનના ધામમાં જવાનું છે. મારી આયુષ અને તારી સેવા આ બધું જ હવે પૂર્ણ થઈ ગયું છે, અને શિવલાલ આજ હું તારી ઉપર એટલો બધો રાજી થયો છું, તારે જે જોતું હોય તે માગી લે. શિવલાલભાઈ કહે છે કે સ્વર્ગ જેવા પરિવારમાં મને જન્મ આપ્યો એટલે મારે કોઈ વસ્તુ પદાર્થ કાંઈ મારે તાણ નથી. ભગવાને 3 દીકરા આપ્યા છે, આવી ધમધમતી મારે પેઢી માટે સ્વામી કોઈ વસ્તુ મારે જોતી નથી. ત્યારે સ્વામી કે શિવલાલ કદાચ તને એમ થાય કે પથારીમાંથી બાવડો ચાલુ ત્યારે બેઠા થાય, શરીરની એકય ક્રિયા જાતે કરી શકતા નથી, આ મને શું આપશે? પણ તું એમ કે ચપટી વગાડતામાં તને સત્યલોકની ગાદી આપી દઉં, માટે તારે જે જોઈએ તે માગી લે, મારા છેલ્લા શ્વાસ છે. ભગવાન સ્વામિનારાયણનું મારા હૃદયમાં અત્યારે અતિશય બળ વર્તે છે, માટે માગ શિવા માગ. ત્યારે શિવલાલભાઈ કહે છે સ્વામી મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, અને તમારે જો મને દેવાની ઈચ્છા હોય તો તમારા 14માને દિવસે મહારાજને લઈ અને આ લોકમાંથી મને તેડી જાજો. આમ કીધું ત્યાં તો સ્વામીના રૂવાડા બેઠા થઈ ગયા. સ્વામીએ એક હાથ શિવલાલના મોઢે મૂકી દીધો. શિવા આ શું બોલે છે? હજી તું બીજી વીસીમાં, એટલે કે તારી ઉંમર હજી બહુ નાની છે. 20 વર્ષના થાય એને પહેલી વીસી કહેવાય, 40 વર્ષના થાય ત્યારે બીજી વીસી પૂરી થઈ કહેવાય. તો હજી તારી બીજી વીસી પૂરી નથી થઈ અને તે આવું માગી લીધું?
માટે તારે જે જોઈએ તે બીજું માય ગાવું હું તને નહીં આપી શકું, કારણ કે તારા પિતાને તું એકનો એક દીકરો છો, તારા બાળકો હજુ ત્રણેય નાના છે, પેઢીની તારી માથે જવાબદારી, માટે શિવા બીજું માગી લે. ત્યારે શિવલાલબાઈ કહે છે, સ્વામી તમે મને આગ્રહ કર્યો એટલે મેં માગ્યું, તમારે જો દેવાની ઈચ્છા હોય તો આ વસ્તુ મને આપો. અને સ્વામી તમારા જેવા સદગુરુઓની સેવા કરવાથી, ભગવાન શ્રી હરિની કૃપાથી મને આ લોકનો સુખ, વૈભવ, ધન, દોલત, દીકરા, અષ્ટસિદ્ધિ, નવનિધિ બધુંય મારે ત્યાં છે, પણ મને બધુંય ઝેર જેવું લાગે છે. મારા દીકરાઓ નાના છે પણ સ્વામી મને એની ચિંતા નથી, મારા પિતાજી બેઠા છે, મારા દીકરાઓ જો સત્સંગ રાખશે તો મહારાજ એનું ધ્યાન જરૂર રાખશે, માટે જે માગ્યું છે એ તમે મને આપો. ધન્યવાદ દેવા પડે શિવલાલભાઈને કે જેને 33 વર્ષની ઉંમરે જગત ઝેર થઈ ગયું. આપણે તો 70, 80 વર્ષ થાય તોય જગત ઝેર થતું નથી. દીકરાને રમાડવાનું મન થાય, એના દીકરાને રમાડતી જાઓ આવું મન થયા કરે. છોકરા યુવાન થઈ ગયા હોય ને બીમારી લાગુ પડી હોય ને તો એમ કે ભાઈ હવે આને તું સગપણ કરીને પરણાવી દે ને. ત્યારે ભાઈ કે પણ માડી હજી વાર છે, હજી થોડોક નાનો શું ઉતાવળ, તો કે હું જોતી જાઉં ને. ભાવ તારે જોઈને શું કામ છે, તમારા દીકરાને પરણાવી દીધા બહુ થઈ ગયું, આટલી લાંબી વાસનાઓ રાખવાની જરૂર નથી. બધાએ લલાટમાં પોતપોતાના નસીબ લખાવીને જ આવ્યા હોય, અને આયુષ હોઈને પરણાવતા જાઓ તો એમાં મને કાંઈ વાંધો નથી. ખ્યાલ આવ્યો? ભગવાન રાખે તો રહ્યો એમાં કોઈ વાંધો નથી, પણ આવી વાસનાઓ ક્યારેય પણ. ઘણાને પૂછીએ તમારે કાંઈ ઈચ્છા છે તો કે અમારે દીકરી હજી બાકી છે, પણ દીકરા ને દીકરીઓ આ તો એનું એક જો થઈ જાય ને તો હું જોતી જાઉં દીકરાઓને શાંતિ. તે તમે કદાચ ગુજરી જશો તો એ દીકરી તમારી પાછળ આપઘાત કરશે. માતાના ગર્ભમાં દીકરા હોય અને પિતા ગુજરી ગયા હોય, દીકરાને જન્મ આપતી વખતે માતા ગુજરી જાય તો એ દીકરાએ પણ લગ્ન કરી અને ખૂબ સારી રીતે આ દુનિયામાં જીવે. કોઈના આધારે કોઈ નથી. પણ માણસને એવી ખોટી માન્યતા છે કે હું હોઉં તો જ થાય, અને આ માન્યતા નહીં પણ એને અંતરમાં રહેલો એક પ્રકારનો દોડ છે, એક પ્રકારનો શોખ છે કે હું આમ કરી નાખું એમ. બાકી આપણે ન હોઈએ તોય બધું, આપણે નહોતા તોય દુનિયા આમની આમ જ હતી, આપણે છીએ તોય દુનિયા છે, અને કાલ સવારે આપણે નહીં હોઈએ તોય દુનિયા આમને આમ જ હાલવાની છે. એ અઠવાડિયું 10 દિવસ બધા આમ થયું તું વયા ગયા ને તેમ થયું તું ને સારા હતા, કોઈને કોઈ સંભાળવાનું નથી. આપણે વયા જઈએ, પછી દીકરાના જ્યારે લગ્ન થાય ત્યારે જાનમાં આપણો ફોટો લેતા જાય. અરે કેમ લાગે તમને? દીકરાની વહુ પરણીને આવે અને સારી છબીઓ લાવી હોય તો ટીંગાતો હોય એને કાઢીને ખૂણામાં નાખે કે આને મૂકો એક બાજુ, અને આ બધાય ફોટા ઘરમાં સારા લાગે તો કોઈ રહેવાય દેતું નથી કો. અને છતાંય આપણને કેટલી બધી હૈયાની અંદર ધરપત છે, આમ કરી નાખવું તેમ કરી નાખવું. આ 33 વર્ષે આ માણસને બધુંય ઝેર થઈ ગયું. હા, દુઃખ હોય અને વૈરાગ થાય એ તો સમજી શકીએ. ઘરની અંદર કોઈ રાખતું ન હોય, કોઈ પૂછતું ન હોય, એટલી બધી હેરાનગતિ હોય, અને એ વખતે એમ થાય કે હવે અહીંથી મહારાજ લઈ જાય તો સારું. પણ આટલી સાહેબીની વચ્ચે બધુંય ઝેર જેવું થઈ ગયું. અને એ વખતે ભાયાત્માનંદ સ્વામી એટલા બધા રાજી થયા. શિવલાલનો વાંસો થાબડીને કહે છે, શિવા મેં જે કર્યું ને એ ત્યાં 33 વર્ષમાં, મેં 117 વર્ષે જે સિદ્ધ કર્યું એ ત્યાં 33 વર્ષની ઉંમરે કરી લીધું. માટે જા શિવા, મારો આશીર્વાદ છે, આવતીકાલે હું જાઉં છું અને મારા 14માને દિવસે તું તૈયાર રહેજે. શ્રીજી મહારાજને લઈ અને હું તને જરૂર તેડવા આવીશ, આવી રીતે કહ્યું. અને બીજે દિવસે સવારે ભાયાત્માનંદ સ્વામી સ્નાનાદિ ક્રિયા કરી અને તૈયાર થયા. વિક્રમ સંવંત 1816ની સાલ છે, જેઠ વદ છઠનો પવિત્ર દિવસ, શનિવાર છે. બપોરે સ્વામી તૈયાર થયા, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ લગાવીને બેઠા, અને મધ્યમાં બરોબર સૂર્ય આવ્યો, અને એ જ વખતે વાગડની ધરતી ઉપર આકાશમાંથી તેજના ઓળાઓ ઉતર્યા છે.
અનેક અક્ષર મુક્તોને સાથે લઈ અને ભગવાન બાયાત્માનંદ સ્વામીને તેડવા માટે આવ્યા છે. સ્વામી બધાને જય સ્વામિનારાયણ કહી 32 વર્ષ સુધી આ વાગડની ધરતીમાં રહી અને ભગવાનના ધામને પામ્યા છે. અને એ જ દિવસે એક નવા સમાચાર આવ્યા કે ગઢપુરની અંદર મોટા બાઈએ પણ તે જ દિવસે શરીર છોડી દીધું. બંને મોટા મુક્તો જેને સત્સંગના થાંભલાઓ કહેવાય અને બંને થાંભલાઓને એક જ દિવસે મહારાજે આ લોકમાંથી લઈ લીધા. એટલે સંપ્રદાય ઉપર તો બહુ મોટી આપત્તિ આવી પડી. શિવલાલભાઈએ ધીરજ રાખી અને સ્વામીનો અંતિમ વિધિ કરાવ્યો. વાગડની અંદર શરીર છોડ્યું અને મોરસિયાની વાડીમાં સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો. આજ પણ એ સ્થાને અગ્નિ સંસ્કારનો ઓટો છે. અને સ્વામી જે દિવસે અંતર્ધ્યાન થયા, કારણ કે 32 વર્ષ રહેલા, એટલે વાગડ, મોરસિયા, સાલાસર આ બધા નજીકના જે ગામો, ત્યાંના લોકો કંઈક 11 હોય, કંઈ એવો દિવસ હોય ત્યારે સ્વામીનો સમાગમ કરવા અને દર્શન કરવા માટે આવતા. અને સ્વામી ઉપર બધાને ગુરુ બુદ્ધિ હતી. આ બધાને સત્સંગ બાયાત્માનંદ સ્વામીએ કરાવેલો. એટલે બધા જ જે ગામના 3 ગામના લોકો બધાએ ભેગા થયા. અને આજે પણ આ 3 ગામમાં જેઠ વદ છઠના રોજ ત્યાંના વેપારીઓ અને ખેડૂતો અગતો પાળે છે. એટલે છઠને દિવસે દુકાનો હોય યા તો સાંતી વગેરે જોડવાના હોય તો છઠને દિવસે હજી સુધી બાયાત્માનંદ સ્વામીને યાદ કરી અને કોઈ પોતાનો ધંધો વગેરે કરતા નથી, કોષ વગેરે કાંઈ જોડતા નથી. સ્વામીનું મહાત્મય આજ પણ ત્યાંનો સમાજ સમજે છે. સ્વામીને પગમાં પહેરવાની ચાંખડીઓ, ઉંમર હતી એટલે હાથમાં રાખતા એ લાકડી, પહેરવાની ધોતી, તુંબડી, જેના ઉપર બેસતા એ ભગવો ચાકડો, આ બધી પ્રસાદીની વસ્તુઓ આજે પણ ત્યાંના મંદિરમાં પધરાવેલી છે. ક્યારેક મેળ પડે અને જઈ શકો, બહુ આઘું તો એટલું બધું નથી, તો દર્શન કરજો. અને આવા મહાપુરુષ જેણે 117 વર્ષ સુધી આ સત્સંગને માટે પોતાની જાતને ઘસી નાખી, જે ક્ષત્રિય, જે રાજ કુટુંબમાંથી આવેલા મહાપુરુષ, અને એણે આ સત્સંગ માટે આટલું બધું કુરબાનીઓ આપીને આપણા માટે આટલું કરતા ગયા. તો એવા મહાપુરુષની આ વસ્તુઓના દર્શન થાય તોય આપણી આંખો ધન્ય બને.